કચ્છ જિલ્લામાં આરટીઓની બેદરકારીના કારણે કચ્છ જિલ્લામાં ઓવરલોડ વાહન ચાલકોએ માજા મૂકી છે. અમુક મોટા વાહનોમાં નંબર પ્લેટ નથી હોતી કે ટ્રક કે હાઈવા ડમ્પર ઉપર તાલપત્રી પણ બાંધેલી નથી હોતી. તેમજ બોલેરો કે અન્ય નાના વાહનોમાં પણ લોખંડ કે પાઇપ કે પીવીસીની ટાંકીઓ જેમ મજા આવે એમ ભરી અને રોડ ઉપરથી નીકળે છે. તો આવી રીતે વાહનો ચલાવનારાઓ તેમજ આરટીઓની બેદરકારીના કારણે ગમે ત્યારે મોટું જાનલેવા અકસ્માત થઈ શકે છે અને આવા બનાવો કચ્છમાં અનેક વખત બની ચૂક્યા છે અને લોકો મૃત્યુ પણ પામે છે. પરંતુ કચ્છના આરટીઓનું પેટનું પાણી પણ નથી હલતું અને આવા ઓવરલોડ વાહન ચાલકો ઉપર કચ્છ આરટીઓની મીઠી રહેમ નજર છે. એટલે જ કચ્છ જિલ્લામાં આવી રીતે બેફામ ઓવરલોડ વાહનો ચાલે છે અને જેના કારણે કચ્છના રોડ રસ્તાઓ પણ તૂટી જાય છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ કચ્છના આરટીઓનું પેટનું પાણી પણ નથી હલતું એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી જણાવે છે. બ્યુરો રિપોર્ટ, વીર ફાસ્ટ ન્યૂઝ, કચ્છ. નમસ્કાર, મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે હાલમાં સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યારે ઉદ્યોગો આવી રહ્યા છે અને ધમધમતા થઈ રહ્યા છે, ત્યારે ઉદ્યોગોની સાથે સાથે કચ્છ જિલ્લામાં વાહન વ્યવહાર વધી ગયું છે. ત્યારે હાઈવે રોડ હોય, ગામડાનો કોઈ પણ રસ્તો હોય, ત્યારે મોટા મોટા વાહનો, ઓવરલોડ વાહનો માલ ભરી અને ઓવરલોડમાં જે વાહનો ચાલે છે, જેના થકી પહેલા તો રોડ રસ્તાઓની હાલત ખરાબ થાય છે. જે રોડ રસ્તાની ક્ષમતાઓ છે એનાથી વધારે જે તે વાહનોમાં, ડમ્પરોમાં, હાઈવામાં જે તે માલ ભરે છે. બીજી વાત કે જે પણ ઓવરલોડ અમુક વાહનો ચાલતા હોય છે એમાં નંબર પ્લેટો નથી હોતી, એ પણ એક મોટી બાબત છે. બીજી વાત કે કોઈ પણ ખનીજ ભરેલું હોય, રેતી ભરેલી હોય, પથ્થર ભરેલા હોય, કાંકરી ભરેલી હોય કે મીઠાના કોઈ વાહનો હોય, એમાં ઉપર તાલપત્રી બાંધેલી નથી હોતી, ઢાંકેલા નથી હોતા, જેના કારણે એ રોડ ઉપર વાહન ચાલતું હોય ને હવાના કારણે આ વસ્તુ કોઈ પણ ખનીજ રોડ ઉપર પડે, પાછળ આવતું નાના મોટા વાહનને નુકસાન થાય છે. તે વાહન ચાલકોને પણ, લોકોને પણ મુશ્કેલી ભોગવવી પડે છે. તેમજ જે ટ્રાન્સપોર્ટ વાળા જે હોય છે, બોલેરો હોય, પિકઅપ હોય કે અન્ય નાનું મોટું વાહન હોય, જેમાં લોખંડના પાઇપ હોય, લોખંડના એંગલ હોય, પીવીસીના પાઇપ હોય કે પીવીસીની ટાંકી હોય, એ પણ જેમ તેમ મજા આવે એવા ભરી અને હાઈવે ઉપર, રસ્તા ઉપર ચાલે છે. જેના કારણે લોકોને તેમજ અન્ય નાના મોટા વાહન ચાલકોને પણ ટ્રાફિકની સમસ્યા ભોગવવી પડે છે. જે બાબતે કચ્છનો આરટીઓ વિભાગ જે આ લોકોને, આવા વાહન ચાલકોને છાવરી રહ્યું છે, એના ઉપર મીઠી નજર છે. તો મારી કચ્છના વહીવટતંત્રને, કચ્છના કલેક્ટરશ્રીને વિનંતી છે કે આવા વાહન ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ઉચ્ચ કક્ષાએથી આની તપાસ થાય કે આરટીઓ વિભાગ ખરેખર શું કરી રહ્યું છે. કારણ કે મુન્દ્રા વિસ્તાર હોય, એમાં જે રાસાપીર સર્કલ હોય કે અન્ય એવો વિસ્તાર હોય જ્યાં અવારનવાર એક્સિડન્ટની ઘટના પણ ઘટે છે અને એમાં લોકો મૃત્યુ પણ પામે છે. પરંતુ આરટીઓ વિભાગને જેવા કેમ્પ કરવા જોઈએ, કેમ્પ કરવામાં નથી આવતા. ખાલી અમુક તારીખો પૂરતું જ કેસો કરી અને પોતાની કાગળ ઉપર કાર્યવાહી બતાવી દે છે, જે યોગ્ય નથી. તો આ બાબતે મારી માંગણી છે કે આ કચ્છ આરટીઓ માં શું ચાલી રહ્યું છે, શું કામ, કેમ આવા વાહન ચાલકો સામે કાર્યવાહી નથી થતી. બાકી નાના નાના વાહનો હોય એને હેરાન પરેશાન કરવામાં આવે છે. બાકી મોટા વાહનો હોય કે મોટા ગજાના નેતાઓ હોય, એમના વાહનો એમ જ નીકળી જાય છે, એમના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. તો એના ઉપરથી સાબિત થાય છે કે આરટીઓ વિભાગ કોઈ પણ કાર્યવાહી કરતું નથી, ખાલી કાગળ ઉપર નામની કાર્યવાહી રહે છે અને મોટા માથાઓને છાવરે છે. તો આ બાબતે વહીવટતંત્ર પણ અને આરટીઓ વિભાગ જાગે, નહીં તો આ બાબતે અમને ઉગ્ર આંદોલન કરશું અને ઉગ્ર આંદોલનમાં જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી કચ્છ આરટીઓ વિભાગની રહેશે. જય હિન્દ, જય ભીમ મિત્રો.